दोस्तों केम छो तो स्वागत है अपना नवा वीडियो में। तो आज आप बात करीशुं कि बंधारण सब्जेक्ट है एने केवी रीते वाँचवो जोईए, एने याद केवी रीते राखवो जोईए। बधा शरूआत करे छे त्यारे बंधारणनी वाँचवानी, बराबर। तो बधानी कॉमेंट आवी हती कि बंधारण केवी रीते वाँचवुं जोईए, थोड़ो विडियो बनावी दो। तो आज एना उपर आपणे वात करीशुं कि बंधारणमां नोट्स बनावी जोईए के नहीं, अने नोट्स बनावे तो केटलो उपयोग थाय, अने पीवायक्यू करवा जोईए, अने नेक्स्ट शुं करवुं जोईए बंधारणमां जो सौथी वधारे मार्क्स आवे। केम के पीएसआई अने कोन्स्टेबलमां बंधारणनुं वेटेज वधारे छे, बराबर। पीएसआई में 25 मार्कનું છે અને કોન્સ્ટેબલમાં 30 માર્કનું છે, બરાબર। એટલે બંધારણ કરવું ખાસ જરૂરી છે। તો આપણે એના ઉપર ચર્ચા કરીશું। તો ચાલો વિડિયો શરૂ કરીએ। બંધારણની શરૂઆત કરો છો, બરાબર। તો આ ત્રણ વસ્તુ તમારે હોવું જોઈએ। જો પીવાયક્યુ છે આપણી જોડે, બરાબર। 37 પ્રશ્નપત્રો છે આના અંદર। આ બંધારણની બુક હોવી જોઈએ અને આપણી નોટ્સ બનાવેલી હોવી જોઈએ। જો પહેલાથી તૈયારી કરો છો તો અત્યારે નવી તૈયારી કરો છો તો બંધારણની કાં તો કોઈ બી સબ્જેક્ટની નોટ્સ બનાવવાની જરૂર નથી લાગતી મારા ખ્યાલથી, બરાબર। કેમ કે હવે ટાઈમ નથી એટલા માટે। જો આટલા મેં નોટ્સમાં બધું લખ્યું છે, થોડું ઉપર બતાવી દો। અને આ મારી નોટ્સ છે, મેં ટેલિગ્રામમાં મૂકી દીધી છે, તો ટેલિગ્રામ જોઈન કરી લેજો। લિંક નીચે મૂકેલી છે વિડીયોની નીચે, બરાબર। તો બંધારણનો ઉદ્ભવ, બરાબર, આ પણ ટોપિક છે। આમુખ, મૂળભૂત ફરજો, રાજનીતિ, માળખાગત સિદ્ધાંત, બંધારણનો સુધાર, આ બધા ટોપિક જે સિલેબસ પ્રમાણે છે, આપણે સિલેબસ પણ જોડે હોવો જોઈએ। આ સિલેબસ પણ આપણી જોડે છે, બરાબર। તો આ સિલેબસ પ્રમાણે પણ તૈયારી કરવાની। જેમ કે આ 1 2 3 4 આ મુદ્દાઓ આપેલા છે બંધારણના, બરાબર। આટલું બંધારણ છે, તો આ બંધારણમાંથી આટલું કરવાનું છે। તો આપણે આ ટીક કરી દીધું છે, આટલું મેં લખેલું છે, બરાબર, મારી નોટ્સમાં। આ બધા મોસ્ટ ઓફલી બધા ટોપિક કવર થઈ ગયા છે। ખાલી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ન્યાયપાલિકા આટલું નહીં લખ્યું, બીજું બધું લખી દીધું છે, બરાબર। તો આ બધા ટોપિક કવર થઈ ગયા છે। આ જેટલા 5 છે એ બધા શું કહે છે વહીવટી તંત્રનું છે, બરાબર। એ અલગથી બુક છે, એમાંથી કરવાનું છે। તો આપણે જોઈએ કે બંધારણનો ઇતિહાસ, એમાં મેં મસ્ત કંપનીનું શાસન આટલાથી 1773થી 1858ની શરૂઆતથી આ બધું લખ્યું છે। તો આ નોટ્સ ખૂબ ઉપયોગી છે અને આ જેટલા પણ ટોપિક લખ્યા છે એ બધા બુલેટ પોઈન્ટ છે અને આવડે એવા છે। જો મૂળભૂત ફરજો કેવું લખ્યું છે, મસ્ત આ રીતના બધા અલગ અલગ જેટલા બી છે એ બધા લખ્યા છે। વિધાનમંડળ, રાજ્ય વિધાનમંડળ પણ લખ્યું છે, બરાબર। તો આ નોટ્સ એવી રીતે વાંચવાની કે જે આમ સ્પીડલી આપણું બધું થઈ જાય એમ। તમે આ નોટ્સ આપણી હોય તો આખા દિવસમાં તમે અડધો દિવસ આપો તો આ નોટ્સ પૂરી થઈ જાય, તમારું વાંચવાનું મોસ્ટ ઓફલી બધું કવર થઈ જાય। એટલા માટે આ નોટ્સ બનાવેલી હોય છે। એટલે નોટ્સનો ઉપયોગ એટલો જ કે આપણે જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે એને રીડિંગ કરી શકીએ। હવે આપણે જોઈએ કે રીડિંગ કેવી રીતે કરવું જોઈએ। તો બંધારણની બુક છે, શરૂઆતમાં શું કરવાનું, કોઈ એક ટોપિક લેવાનો। જેમ કે આપણે લઈએ છીએ અત્યારે ઇતિહાસ, બરાબર। જેમ કે બંધારણનો ઇતિહાસ લઈએ આપણે, તો બંધારણનો ઇતિહાસ ક્યાંથી શરૂઆત થાય છે, આ બંધારણ છે, બરાબર। બંધારણનો ઇતિહાસ રીતે ચાલુ થાય છે। તો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, એ બધું વાંચી લેવાનું। જે શરૂઆત કરું છું એ બધું વાંચવાનું પહેલાં, અને પછી આપણે જેટલા બી અંડરલાઇન કરી છે, બરાબર, જેટલું આપણને એમ લાગે કે હા આ આઈએમપી છે, આ યાદ રાખવા જેવી વસ્તુ છે, એ વસ્તુને અંડરલાઇન કરવાની। અને પછી જ્યારે તમારું વંચાઈ જાય આખું ટોપિક, પછી એ ટોપિકમાંથી પીવાયક્યુ જોવાના કે બંધારણમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, તો આપણે એ ચેક કરવાનું કે બંધારણમાં કેવા પ્રશ્નો આવે છે। તો એ પ્રશ્નો ચેક થઈ જાય, જેમ કે આ રીતનું છે, ભારતીય તંત્રને આયોજન, બરાબર, અને ભૂગોળ। તો આ રીતના આપણે એકવાર જોઈ લેવાનું કે હા બંધારણમાં આવા ક્વેશ્ચનો આવે છે, તો આપણે એવી રીતની તૈયારી કરવાની। તો ખાસ કરીને અનુચ્છેદો કરી દેવાના। જો મૂળભૂત ફરજોનો ટોપિક આવ્યો, બરાબર, એવા પ્રશ્નો પૂછાય છે, બરાબર। અને બંધારણની સંસ્થાઓ કઈ છે એવા પ્રશ્નો પૂછાય છે, બંધારણ વિશે કંઈ બી પૂછાય, બરાબર। તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે જે ટોપિક કરે છે એના પીવાયક્યુ જોવાના, અને પછી આપણે આપણી જોડે કોઈ પ્રેક્ટિસ કરવા માટેના પ્રશ્નો હોય તો એમાંથી પછી પ્રેક્ટિસ કરવાની ટોપિકની, બરાબર। એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણે કઈ વસ્તુ કરવાનું છે એ પછી પીવાયક્યુ લેવાના અને પ્રેક્ટિસ કરવાની। એ રીતના કરશો તો 100% તમારા માર્ક્સ મેક્સિમમ તમે 25માંથી 20 કે 22 માર્ક્સ આરામથી લઈ શકશો। તો આ ટોપિક કર્યો તો એને લખીને તૈયારી કરશો તો તમને ઝડપથી યાદ રહે। અને આ આખા દિવસમાં કરી દીધું પછી એને રાત્રે રિવિઝન માટે પાછું લેવાનું, એટલે આ રિવિઝન થઈ જાય એનું, એટલે વાંધો ના આવે। તો મેન જે પોઈન્ટ છે એ બધા પહેલાં હું તમને કહી દઉં કે કયા કયા ખાસ કરવાના। જેની શરૂઆત કરો છો તૈયારીની, તો પહેલાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, પહેલાં વિકાસને કરતા જે ઇતિહાસ છે એ ખાસ કરી લેવાનું, બરાબર। અને પછી આમુખ કરી દેવાનું, પછી મૂળભૂત અધિકારીઓ કરી દેવાનું, પછી મૂળભૂત માળખું, ફરજો એ ખાસ કરી દેવાનું, પછી ન્યાયપાલિકા ને બધું બહુ ડીપમાં છે એટલે પહેલાં નહીં જ લેવાનું, જેટલા નોર્મલ છે એટલા ખાસ કરી દેવાના, બરાબર। એટલે શું કે યાદ રહે। પછી મેન વસ્તુ છે કે ન્યાયપાલિકાની પણ ભારતીય બિનબંધારણીય સંસ્થાઓ છે એ પણ થોડું હાર્ડ પડી જશે।
પંચાયતી રાજ ખાસ કરી લેવાનું, પંચાયતી રાજના ક્વેશ્ચનો પૂછાય છે એટલા માટે, બરાબર. અને બને ત્યાં સુધી અનુચ્છેદો છે, જેટલા બી અનુચ્છેદો છે એ બધા ખાસ કરી દેવાના, કેમ કે અનુચ્છેદ આઈએમપી છે અને અનુચ્છેદો પૂછાય છે. એટલે આ જેટલા પણ અનુચ્છેદો છે એ બધા કરી દેવાના, બધા નથી કરવાના પણ જેટલા આઈએમપી છે એ બધા કરી દેવાના. મેં ટેલિગ્રામમાં મૂકી દીધું છે, તો એટલા ખાસ કરી દેજો એટલે તમને વાંધો ના આવે અને આઈડિયા આપી કે હા આટલું જ કરવાનું છે, એમ વધારે નથી કરવાનું એટલા માટે. તો પૂછાતા હોય છે વારંવાર. પછી આ પદ કરી દેવાના, પછી હોદ્દાઓની નિમણૂક કોણ કરે છે, કેટલા વર્ષની હોય છે, પછી આ બધું ખાસ કરી દેવાનું કે કોણ નિમણૂક કરે છે એમ. અને પછી મેન જેટલા ટોપિક છે એ બધું કહી દીધું છે મેં, અને અગાઉના વિડીયો જોઈ લેજો એકવાર, એ રીતના ખ્યાલ આવી જશે. પછી શું કહેવાય, રાષ્ટ્રપતિ ખાસ કરી દેજો, બરાબર. રાષ્ટ્રપતિમાંથી ક્વેશ્ચનો હોય ને હોય જ છે, બરાબર. અને આપણા મૂળભૂત અધિકારો છે એ ખાસ કરી દેવાના, એમાંથી ક્વેશ્ચનો હોય છે. તો આ રીતના બંધારણની બુક છે એ લેવાની અને પીવાયક્યુ લેવાના, બરાબર. અને સિલેબસ જોડે રાખવાનું, અને સિલેબસ પછી આપણી નોટ્સ છે મેં મૂકી દીધી છે. આ નોટ્સમાં ઓલમોસ્ટ જો પંચાયતી રાજ પણ મેં લખ્યું છે, અને એવી રીતે લખ્યું છે કે આપણે આવડી જાય. જો સ્થાનિક સ્વરાજ્ય એનું બધી રીતે ગામડામાં, શહેરમાં કેવી રીતનું હોય છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, બરાબર. અને ગામડામાં કેવું ગ્રામ, તાલુકા અને જિલ્લા, એનું આખું લખ્યું છે. આ ખાસ કરી દેવાની. સમિતિઓ ખાસ પૂછાય છે, બરાબર. બળવંતરાય મહેતા સમિતિ 1957માં, અશોક મહેતા, પછી GVK, બરાબર, એ યાદ રાખવાનું. પછી LM સંઘવી, બરાબર, પણ PK થુંગન સમિતિ, બરાબર. આ સમિતિઓ 5 છે, એ 5માંથી વારંવાર પૂછાતી હોય છે. તો નામ પણ યાદ રાખવાનું, સાલ પણ યાદ રાખવાની, અને એના અંદરની માહિતી પણ, ડેટા પણ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે ડેટા બહુ IMP છે અને એમાંથી જ પૂછાય છે. અને યાદ રાખવાની ટ્રીક છે આ બધી, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, બરાબર. એટલે આ છે એ આખી ટ્રીક શોર્ટકટ પણ લખેલી છે, એટલે એ જોઈ લેજો તમે, બરાબર. નોટ્સ મૂકેલી જ છે મેં. અને આ બધા પોઈન્ટ છે એ અનુચ્છેદ છે યાદ રાખવાનું, 243 ABCDEF, બરાબર. અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ આખું વસ્તુઓ પાડીને બનાવેલું છે. મૂળભૂત માળખું છે એનું પણ બનાવેલું છે, અને બહુ સરસ રીતે લખેલું છે, તો આઈડિયા આવી જશે તમને. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ પણ લખ્યા છે, બહુ મસ્ત છે. મૂળભૂત અધિકારો એ પણ બહુ સારું છે, તો આવડી જાય એવું જ છે, બરાબર. અને ખાસ કરીને પહેલાં શરૂઆત કરો છો તો અનુચ્છેદ ખાસ કરી લેજો, અનુચ્છેદ પૂછાતા હોય છે એટલા માટે. તો આ રીતના તૈયારી કરશો તો વાંધો નહીં આવે. બંધારણ સબ્જેક્ટ એવું છે કે વાંચીને તો યાદ નહીં રહે, બરાબર. એટલે તમારે મોસ્ટ ઓફ લખવાનું છે. મેં ઘણું લખ્યું છે ત્યારે મને બંધારણ યાદ રહ્યું છે. મેં 2 વર્ષ મહેનત કરી છે, ત્યારે બંધારણ મને ગમતું નહોતું. પછી ધીરે ધીરે રોજ બંધારણ લેવાનું ચાલુ કર્યું, એને સમજવાનું કોશિશ કરી, અને પછી ધીરે ધીરે બંધારણ ફેવરેટ સબ્જેક્ટ થઈ ગયું. અને બંધારણ છે એ એકદમ તમે એકવાર સમજો, પછી આમ ધીરે ધીરે તમને આઈડિયા આવે કે હા આપણે સમાજમાં રહીએ છીએ, આમ તેમ, તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ, આ વસ્તુથી કરવાથી આ થાય, બરાબર. કોઈ અધિકારી કામ નથી કરતો, એના ઉપર કેવી રીતના કલમ લાગવું, કયો કાયદો લાગે, તો આપણી બંધારણની સત્તા શું છે, આપણી સ્વતંત્રતા શું છે, આપણે હરીફરીને રહી શકીએ છીએ, બધા ભેગા થઈ શકીએ છીએ. આ બધી એમાં ડિટેલમાં બધી સમજણ આપેલી છે. એટલે આપણે જે વાંચીએ પછી આપણે એ વસ્તુને જીવનમાં ઉતારવાનું કે ખરેખર આવું થાય છે કે નહીં, અને આવું કરી શકીએ કે નહીં, બરાબર. તો આપણે જે બંધારણ વાંચીએ છીએ એમાં આપણા અધિકારો આપેલા છે, બરાબર. એટલે આપણને બંધારણ વાંચશો એટલે ખ્યાલ આવશે કે હા આ આપણે આ કરી શકીએ છીએ, આ વસ્તુ ના કરવાથી આપણને આ કાયદો લાગુ પડે છે, અને આ વસ્તુ ના કરવું જોઈએ, આ વસ્તુ કરવું જોઈએ, એ બધું આમાં સમજણ પડી જાય. એટલે બંધારણ તમે રેગ્યુલર વાંચશો તો ધીરે ધીરે તમે ઇન્ટરેસ્ટ આવશે, અને પછી ઇન્ટરેસ્ટ આવશે એટલે ધીરે ધીરે તમને ગમવા લાગશે, બરાબર. એટલે બંધારણને સમજવા માટે તમારે દરરોજ સબ્જેક્ટ લેવાનું, અને પછી એને આપણી રિયલ લાઈફમાં યુઝ કરવાનું કે હા આ અનુચ્છેદ છે અહીંયા કામ લાગશે, મૂળભૂત અધિકારો અહીંયા કામ લાગશે, બરાબર. એટલે એવી રીતની તૈયારી કરશો એટલે તમને ખ્યાલ આવી જશે એમ. એટલે જેવું કે ઇતિહાસ છે, ઇતિહાસમાં કેવું આપણે સ્ટોરી આમ અમેઝિંગ કરતા હોઈએ છીએ કે હા આવી રીતના રાજા હતા, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યો, પછી એને આ શાસન કર્યું, પછી ગુપ્ત આવ્યો, આ એ રીતના બધું આપણે ઇમેજિન કરીએ છીએ. એવી રીતે બંધારણ છે આપણે રિયલ લાઈફમાં ઇમેજિન કરવાનું, બરાબર. એટલે એ રીતનું હોય છે, બરાબર. એટલે બંધારણ કંઈ હાર્ડ નથી, ઇઝી જ છે. અને બને ત્યાં સુધી એની પ્રેક્ટિસ કરવાની ક્વેશ્ચનની, અને આવડી જાય બધું તો ખાસ કરીને ક્વેશ્ચન પેપર લાવી દેવાના, અને એમાંથી પ્રેક્ટિસ કરવાની એટલે વાંધો ના આવે. અને આ જે છે એ નોટ્સ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે, તો એકવાર ચેક કરી લેજો તો તમને આઈડિયા આવશે કે હા આ નોટ્સ બરાબર છે અને વાંચવી જોઈએ. એટલે આ નોટ્સ તમે આખા દિવસમાં અડધો દિવસ આપો ને તો પણ નોટ્સ પૂરી થઈ જાય એકવાર વાંચી લો તો, બરાબર. એટલે નોટ્સ સ્પીડમાં પૂરી થઈ જાય, અને તમારા માર્ક્સ કવર કરવા હોય તો ઓછામાં વધુ મહેનત ના કરવી જોઈએ. એના માટે આપણે ફટાફટ પૂરું થઈ જાય એટલા માટે
શોર્ટ માટે છે, બરાબર નોટ્સ. બાકી તૈયારી થઈ ગઈ હોય તો વાંધો આવે એવું નથી લાગતું મારા ખ્યાલથી. એટલે કંઈ બી ડાઉટ હોય તમારે તો મને કોમેન્ટ કરી શકો છો, તો એનો હું જરૂરથી તમને આન્સર આપીશ, બરાબર. અને લાઈવમાં જોડાવો તો જોડાઈ જજો, બરાબર. 1-2 દિવસ જ્યારે લાઈવ થઈશ ત્યારે હું તમને ટેલિગ્રામમાં મેસેજ કરીશ, તો બધા જોડાઈ જજો, બરાબર. અને બીજું કે એક્ઝામ છે એ ખૂબ નજીક આવી જઈ છે. કદાચ એપ્રિલમાં PSIની એક્ઝામ લઈ શકે છે, માર્ચની એન્ડિંગમાં તો એપ્રિલની સ્ટાર્ટિંગમાં, અને કોન્સ્ટેબલની છે એ એપ્રિલની એન્ડિંગમાં કાં તો મેની શરૂઆતમાં, બરાબર. આ 2 મહિના છે એ 2 મહિનામાં ગમે ત્યારે એક્ઝામ લઈ લેવા. અને નવું બજેટ આપણે પડ્યું છે એમાં નવી ક્લાર્કની પણ ભરતી આવવાની છે, બરાબર. કંડક્ટર, ડ્રાઈવર બધાની ભરતી આવવાની છે, અને પોલીસની પાછી ભરતી આવવાની છે 14,000 જેટલી. તો તૈયારીમાં જેટલા બી ફેલ થયા છો રનિંગમાં એ બધા તૈયારી ચાલુ રાખજો. અને તૈયારી એવી રાખો કે અત્યારે વાંચવાનું છે, બધું વાંચી જ લેવાનું, બરાબર. રનિંગ તો જે ડિસેમ્બર જાન્યુઆરીમાં આવશે એટલે વાંચવાનું છે ચાલુ જ રાખવાનું. અને સિલેબસ જેટલો આપ્યો છે એ બધો પૂરો કરી દેવાનો. અને કોન્સ્ટેબલની એક્ઝામ છે એ 12માના બેઝ ઉપર જ આવશે મારા ખ્યાલથી, બરાબર. કોઈ ચેન્જીસ નહીં થાય, કેમ કે ચેન્જ કરવાનું હોય તો અત્યારે ન્યૂઝમાં ફરતું હોય એટલા માટે. એટલે અત્યારે તૈયારી ચાલુ કરી દેજો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો, બરાબર. અને જેને બાકી રહી ગયું છે ફોર્મ ભરવાનું કાં તો ફેલ થયા છે એમના માટે સારા સમાચાર છે. એટલે મહેનત ચાલુ રાખી દેજો. એટલે સિલેબસ પૂરું કરી દેજો ફોર્મ ભરાય એના પહેલાં, અને પછી રિવિઝન કરવાનું ટાઈમ રહે. અને પછી એક જ વસ્તુ રહે કે હા, રનિંગ પૂરી થાય એટલે સીધી એક્ઝામનું જ આપણું ટેન્શન રહે, બીજું કોઈ ટેન્શન રહે નહીં, બરાબર. તો આવી રીતનું છે, બરાબર. તો આજ માટે આટલું રાખ્યા. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.